માં સરસ્વતીના ચરણોમાં કોટી કોટી વંદન, ગુરુમાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અહીં ઉપસ્થિત સર્વે વડીલો, વાલીઓ અને વહાલા નાના બાળક મિત્રો, આપ સર્વેને હરિઓમ. આજે જ્યારે હું અહીંયા સમદર્શન આશ્રમના પ્રાંગણમાં ઊભો છું અને આપ સર્વે બાળકોને જોઈ રહ્યો છું, ત્યારે મને મારું પોતાનું બાળપણ મારી આંખો સમક્ષ તરી રહ્યું હોય તેવું લાગે છે. અને અહીં બેઠા નાના બાળકોને મેં મારા બાળપણના અમૂલ્ય 9 વર્ષ આ બાલવિહારમાં જ વિતાવ્યા છે. અને આજે હું જે કંઈ પણ છું, મારા વિચારોમાં જે સ્પષ્ટતા છે અને વર્તનમાં જે શિસ્ત છે, તેનો સંપૂર્ણ શ્રેય બાલવિહાર પરમ પૂજ્ય ગુરુમાં પ્રકૃતિ દીદીને જ જાય છે. અને બીજી એક એ વાત પણ છે કે આવી પ્રેરણાથી જ હું આજે નિયમિત ઉપનિષદના વર્ગોમાં સવારે પરમ પૂજ્ય ગુરુમાની કૃપાથી પણ આવી રહ્યો છું. આજે જ્યારે હું આસપાસ નજર કરું છું, મારી સોસાયટીમાં પણ હું જોઈ રહ્યો છું કે આજના આધુનિક યુગમાં બાળકોને જોઈને ઘણીવાર ચિંતા થાય છે. મોટાભાગના માતા પિતાની એક સામાન્ય ફરિયાદ બની રહે છે કે તેમના બાળકો મોબાઈલ, ટીવી, અન્ય ડિજિટલ ગેજેટ્સ, ગેમિંગ વગેરેના વ્યસનમાં ફસાઈ રહ્યા છે. બાળકોનું બહાર મિત્રો સાથે રમવાનું ઘટી રહ્યું છે. ઘરનું પૌષ્ટિક ભોજન કદાચ તેમને પસંદ નથી અને ફાસ્ટ ફૂડની લત લાગી રહી છે. અને આવી યાંત્રિક જીવનશૈલીને લીધે બાળકોમાં ચીડિયાપણું અને ગુસ્સો પણ કદાચ વધી રહ્યો છે. તે આપણે આપણા ઘરના પરિવારમાં કદાચ જોઈ જ રહ્યા હોઈશું. આ સમસ્યાના રચનાત્મક અને મૂલ્યનિષ્ઠ ઉકેલ માટે અને પરમ પૂજ્ય ગુરુમાના પ્રેરણાથી જ આ સમાજ ઉપયોગી અને સંસ્કારલક્ષીની પહેલ ફરી હાથ ધરવામાં આવી છે. મારા પોતાના 9 વર્ષના અનુભવ પરથી હું આપ સૌ વાલીઓને વિશ્વાસ સાથે ખાતરી આપવા માંગુ છું કે આ શનિવાર શનિવારનો સમય અને અહીંયા બાલવિહાર એક ખાલી સમય પસાર કરવાનું સ્થળ નથી, પરંતુ આ એક પવિત્ર ભૂમિ છે જ્યાં મનુષ્યનું ઘડતર ઉત્તમ રીતે થાય છે. મારો અંગત અનુભવ આપને આગળ રજૂ કરું તો અહીં નાનપણમાં મારી ગાયેલી પ્રાર્થનાઓ, અહીંયા જ બેસીને અમે પ્રાર્થના અને નિત્યકર્મના શ્લોકો ગાઈ રહ્યા હતા. તે પ્રાર્થનાઓ અને શ્લોકોએ મારા મનમાં શાંતિ અને એકાગ્રતાનું સિંચન કર્યું છે. જેણે મને અભ્યાસમાં તો ખૂબ મદદ કરી જ છે, પણ સાથે સાથે પ્રોફેશનલ લાઈફમાં પણ ગમે તેવા જટિલ પ્રોજેક્ટ્સ હોય કે પછી કોઈ પણ ઝડપી આર્થિક નિર્ણય લેવાના હોય, તો મારું ફોકસ અને મારું મન ક્યારેય વિચલિત થતું નથી. બાલવિહારમાં સાંભળેલી એ જ પ્રેરણાદાયી વાર્તાઓ મને સાચો અને ખોટાનો ભેદ અકબંધ દ્રષ્ટિકોણથી બતાવી રહ્યો છે, જે મારા વ્યક્તિગત સંબંધોને ખૂબ જ નિખાલસ અને મજબૂત બનાવે છે. આ પ્રાંગણમાં રમેલી જ્ઞાનવર્ધક રમતોએ મારામાં જે સામૂહિક ભાવના અને નેતૃત્વની ક્ષમતા, લીડરશિપ ખીલવી છે, તેનો સીધો અને સૌથી મોટો ફાયદો મને મારા કોર્પોરેટ જીવનમાં મળી રહ્યો છે. આજે જ્યારે મોટી ટીમો સાથે કામ કરવાનું હોય કે કોઈ નવી જવાબદારી સંભાળવાની હોય, ત્યારે આશ્રમમાં બાળપણમાં શીખેલી એ જ ટીમ સ્પિરિટ અને બધાને સાથે લઈને ચાલવાની એ જ એક સફળ લીડર બનવાની ક્ષમતા મળી છે. એક ઉદાહરણ હું આપવા માંગીશ કે જેમ આપણે એક નાનકડો છોડ વાવીએ છીએ, ત્યારે તેના વિકાસ માટે આપણે તેને નિયમિત પાણી અને ખાતર આપીએ છીએ. આપણા બાળકો માટે આ પાણી અને ખાતર એ શાળાનું શિક્ષણ છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણી અને ખાતર આપવાથી ફક્ત છોડ સચવાતો નથી. એક ઉમળો છોડ પવનના ઝપાટામાં વાંકો ના થઈ જાય એ માટે આપણે તેની આસપાસ એક મજબૂત વાડ પણ બનાવીએ છીએ. આ વાડ એ સુનિશ્ચિત કરે છે કે પેલો નાનો છોડ એકદમ સુરક્ષિત રહે અને ભવિષ્યમાં સીધો અને અડીખમ વૃક્ષ બની રહે. આપણા બાળકોના જીવનમાં આ રક્ષણાત્મક વાડ બાલવિહાર બની રહે છે, જેનાથી જીવનના વાવાઝોડામાં બાળક મોટો થઈને પણ અડીખમ અને અડગ ઊભું રહે છે. આથી અંતમાં એટલું જ કહેવા માંગીશ કે શાળામાં ભણતર અને આશ્રમમાં ઘડતર ના ધ્યેય સાથે આપણે બાળકના સર્વાંગી વિકાસને અનુલક્ષીને એક ઘાટ આપીએ અને આજે જેટલી સંખ્યામાં ઉપસ્થિત થયા છે બાળકો, તેટલી જ સંખ્યામાં આવનારા વર્ષો
શોમાં પણ ઉપસ્થિત રહે તેવી આપ સૌને નમ્ર અપીલ છે. હરિ ઓમ.